જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નિર્જલા એકાદશી 24 એકાદશીઓમાંથી સૌથી અઘરી એકાદશી અને સૌથી શ્રેષ્ઠ એકાદશી એ નિર્જલા એકાદશી છે. સૌથી અઘરી એટલા માટે છે કારણ કે આમાં અન્નના ત્યાગની સાથે સાથે જળનો પણ ત્યાગ કરવામાં આવે છે. અને સૌથી શ્રેષ્ઠ એટલા માટે છે કે જો તમે 24 એકાદશી ન રાખી શકો અને વર્ષમાં ફક્ત આ એકાદશી રાખો તો પણ એ 24 એકાદશી રાખવાનું જે ફળ છે એ તમને મળે છે. નિર્જલા એકાદશી કેવી રીતે રાખવાની, નિર્જલા એકાદશીના દિવસે કઈ વસ્તુનું દાન કરવું, સૂતક હોય, જન્મનું સૂતક અથવા મૃત્યુનું સૂતક હોય તો નિર્જલા એકાદશી કરવી કે ન કરવી એ માહિતી આપણે જોઈએ. ભીમે આ એકાદશી રાખી હોવાના કારણે આ એકાદશી ભીમ અગિયારસ તરીકે પણ ઓળખાય છે, પાંડવ એકાદશી તરીકે પણ ઓળખાય છે અને નિર્જળા એકાદશી પણ કહેવાય છે. જેઠ મહિનાની શુક્લ પક્ષમાં જ્યારે સૂર્ય વૃષભ અથવા મિથુન રાશિમાં હોય ત્યારે જે એકાદશી આવે છે એને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે. અને નિર્જલા એકાદશીનો ખૂબ મહત્વ છે. નંદ બાબાને ત્યાં સંતાન પ્રાપ્ત નહોતું થતું ત્યારે શાંડિલ્ય ઋષિ, એમની પત્ની પૂર્ણમાસી એમને કહે છે શાંડિલ્ય ઋષિને કે નંદ બાબાને ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય એવો કાંઈ ઉપાય તમે જાણતા હો તો કરો. એટલે શાંડિલ્ય ઋષિ કહે છે કે સંતાન પ્રાપ્તિ માટેના જે જાપ છે એ હું કરીશ, અને ગોકુળના બધા લોકોને કહે છે કે તમે નિર્જળા એકાદશી કરો. એટલે ગોકુળના બધા લોકો નંદ બાબાને ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય એના માટે નિર્જલા એકાદશીના વ્રત રાખે છે. દરેક એકાદશીના દિવસે એ પાણી વગર એ એકાદશી કરે છે. એવી 23 એકાદશી રાખ્યા પછી નંદ બાબાને ત્યાં ભગવાન કૃષ્ણ રૂપે ત્યાં આવે છે મથુરાથી ગોકુળ ગામની અંદર. આ કથા ડુંગરેજી મહારાજ પોતાની કથામાં કહેતા. એટલે નિર્જલા એકાદશીનું ખૂબ મહત્વ છે. નિર્જલા એકાદશીના દિવસે સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી અન્નનો ત્યાગ કરવાનો, સાથે સાથે જળનો પણ ત્યાગ કરવાનો હોય છે. તમે આચમન કરવા પૂરતો જળ લઈ શકો છો અથવા કોગળા કરી શકો છો, પણ આ એકાદશીના દિવસે જળનો પણ પૂર્ણ રૂપે ત્યાગ કરવાનો હોય છે. ત્યારે જ એ એકાદશી તમારી વ્રત જે છે એ પૂર્ણ થાય છે. પાંડવો જે છે એ એકાદશીનું વ્રત કરતા, જેમાં કુંતી માતા પણ એકાદશીનું વ્રત કરતા, પણ ભીમથી એ એકાદશીનું વ્રત થતું નહીં. કુંતી મૈયા સમજાવે છે કે એકાદશીનું વ્રત રાખો. ભીમના ભાઈઓ યુધિષ્ઠિર સહિત બધા એમને સમજાવે છે કે ભીમ તમે એકાદશીનું વ્રત રાખો, નહીં રાખો તો પાપ લાગશે તમને. પણ ભીમથી ભૂખ સહન ન થાય એટલે એ એકાદશીનું વ્રત ન કરી શકતા. એક વખત વ્યાસજી એમને ત્યાં આવે છે. ત્યારે પાંડવો એ વ્યાસજીને કહે છે કે તમે ભીમને સમજાવો કે એકાદશીનું વ્રત એ કરે. એટલે વ્યાસજી ભીમને કહે છે કે તમે એકાદશીનું વ્રત કેમ નથી કરતા? એટલે ભીમ કહે છે કે મહારાજ, મારાથી ભૂખ સહન નથી થતી. હું જમી લઉં પછી પણ મને એમ થાય કે હજી પણ હું આરોગ્યા જ કરું. એટલે મારાથી ભૂખ્યા રહેવું એ બહુ અઘરી વસ્તુ છે. એટલે દર એકાદશીના દિવસે બધા લોકો વ્રત કરે છે, પણ મારાથી ભૂખ્યું રહેવાતું નથી. એટલે હું આ વ્રત કરી શકતો નથી. એમાં પણ મહિનામાં બે એકાદશીઓ આવે અને મહિનામાં 2 વખત ભૂખ્યો રહેવો એ મારા માટે શક્ય નથી. હા, વર્ષમાં કદાચ 1 વખત એકાદશી રાખવી હોય તો એ એકાદશીનું વ્રત હું કરી શકું, બાકી મહિનામાં 2 વખત મારાથી ભૂખ્યો રહેવાશે નહીં. એટલે વ્યાસજી કહે છે કે ભીમ તમે એક કામ કરો, જો તમે 24/11 ન રાખી શકો તો વર્ષમાં એક જેઠ મહિનાની જે અજવાળિયામાં એકાદશી આવે છે, 11 આવે છે શુક્લ પક્ષમાં, એ 11 તમે રાખો. નિર્જળા એકાદશી. નિર્જળા એકાદશી રાખવાથી તમે જે 24 એકાદશી આવે છે એ એકાદશી કરવાનો ફળ તમને મળશે. તમારા પાપો જે છે મેરુ સમાન હશે તો પણ એ બાળીને ભસ્મ એ એકાદશી કરી દેશે. સવારના સૂર્યોદયના વહેલું ઉઠી જવાનું અને અન્નનો ત્યાગ કરવાનો, જળનો ત્યાગ કરવાનો છે. ભગવાન નારાયણનો જપ કરવાનો, ભગવાન નારાયણની પૂજા કરવાની.
અને બીજા દિવસે સૂર્યોદય થાય ત્યારે જે છે એ તમારે વ્રત તોડવાનું છે. એ વ્રત જ્યારે તમે પારણા કરો ત્યારે બ્રાહ્મણોને દક્ષિણા આપવાની, સાથે સાથે જે છે બ્રાહ્મણોને જમાડવાના, અને એ જમાડ્યા પછી જે છે તમારે વ્રતના પારણા કરવાના. આવી રીતે કરવાથી તમારા એકાદશીનું વ્રત પૂર્ણ થશે. કોઈએ બ્રહ્મહત્યા કરી હોય, ગુરુનો દ્રોહ કર્યો હોય, ચોરી કરી હોય, તો એવા પાપથી આ એકાદશી મુક્ત કરે છે. આ એકાદશીના દિવસે કુંભદાનનું બહુ મહત્વ છે. તો એ કુંભદાન કેવી રીતે કરવું એ સમજાવે છે કે એક પાણીનો કુંભ લેવાનું અને એના અંદર જળ પધરાવવાનું, અને પછી ભગવાન પાસે આ મંત્રનો જાપ કરવાનું છે. દેવ દેવ ઋષિકેશ સંસારાર્ણ વતારક ઉદકુંભ પ્રદાનેન નયમામ પરમામ ગતિમ. જળનો કુંભ અને સાથે લેવાની સાકર અને આ મંત્ર બોલી અને ભગવાન ઋષિકેશને પ્રાર્થના કરવાની છે કે સંસારમાંથી તારનારા તમે છો, તો મને પરમ ગતિ મળે એના માટે આ કુંભનો હું દાન કરું છું. જળનો કુંભ લેવાનો, સાથે સાકર લેવાની, અને એ કુંભ જે છે બ્રાહ્મણને દાનમાં આપવાની. આવી રીતે જે છે એ એકાદશીના દિવસે જળના કુંભનો દાન કરવાથી બહુ પરમ ગતિ પ્રાપ્ત થાય છે, અને એકાદશીનો વ્રત જે છે તમે પારણા કરી શકો છો. મિષ્ટાનનું ભોજન બ્રાહ્મણોને કરાવી શકો છો, છત્રીનો દાન આપી શકો છો, પાદુકાનો દાન આપી શકો છો, વસ્ત્રદાન આપી શકો છો, અને સુવર્ણનો દાન પણ તમે આપી શકો છો. સાથે સાથે આ એકાદશી જે છે, જો તમારા ઘરની અંદર સૂતક હોય, સૂતક એટલે કે જન્મનો સૂતક અને મૃત્યુનો સૂતક, આવી રીતે સૂતક લાગે છે. જન્મનો સૂતક કેવી રીતે કે તમારા ઘરની અંદર કોઈ બાળકનો જન્મ થયો હોય તો સૂતક લાગે, અને કોઈ પણ પરિવારના સભ્યનો મૃત્યુ પામ્યો હોય તો તમને એ મરણનો સૂતક લાગે છે. તો આ મરણના સૂતકમાં અથવા જન્મના સૂતકમાં એકાદશીનો વ્રત કરવો જોઈએ નહીં. આવી રીતે નિર્જલા એકાદશી કરવાથી જે 24 એકાદશીનો વ્રત કરે છે એના સમાન એને પુણ્ય મળે છે. જો તમે 24 એકાદશી ન રાખી શકો તો વર્ષમાં નિર્જલા એકાદશી રાખવાથી 24 એકાદશી કરવાનો ફળ તમને પ્રાપ્ત થાય છે. અનેક પાપોથી મુક્ત કરનારી એવી આ નિર્જળા એકાદશી છે. પણ ખાસ એ ધ્યાન રાખવાનું કે આ એકાદશીની અંદર અન્નના ત્યાગ સાથે સાથે જળનો પણ ત્યાગ કરવામાં આવે છે. આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે. એકાદશીના જય શ્રી કૃષ્ણ, જય માતાજી.